સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગવત. સૌપ્રથમ આજના આ પોડકાસ્ટમાં આપ બધાનો હું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારા માટે ગૌરવની વાત એ છે કે આજથી 5 વર્ષ પહેલાં જે સ્ટુડન્ટ્સ મારી પાસે એઝ એ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરેલો એ આજે આપણી વચ્ચે જે નિધિ મેડમ હાજર છે એ આજે આમ તો જ્યારે શિક્ષક છે ને, જ્યારે એના સ્ટુડન્ટ્સ જ્યારે કોઈ એક સારી પોસ્ટ ઉપર જાય ને ત્યારે સૌથી વધારે આનંદનો દિવસ એના માટે એ દિવસ હોય છે. તો આજે મારી માટે નિધિ મેડમ ખાસ આનંદનો દિવસ ખૂબ જ છે. અને એનાથી પણ વિશેષ એ કહીશ કે જે તે સમયની અંદર તમે જ્યારે સ્ટુડન્ટ્સ હતા અને ત્યારે જે ક્લાસરૂમની અંદર તમે અભ્યાસ કરતા અને હું અભ્યાસ કરાવતો, તો ખરેખર 5 વર્ષ પછી તમે જ્યારે ટીચિંગ ફિલ્ડમાં આવ્યા એટલે હવે તમને ખ્યાલ આવતો હશે કે ટીચિંગ ફિલ્ડ કેટલું અઘરું હોય છે. જ્યારે તમે પાછળ બેસીને ઘણીવાર અવાજ કરતા, બધી બેનપણી વાતો કરતી અને ઘણીવાર અમે ઠપકો આપતા, ખીજાતા, ક્લાસની બહાર સુધી તમે વયા જાઓ આવો પણ તમને ઘણીવાર કહી દેતા, ઘણીવાર તો નીચે સુધી મોકલવા પડતા સર પાસે. તો ખરેખર નિધિ મેડમ તમે એ જણાવો કે ખરેખર તમે જ્યારે જે શિક્ષણ તમે ત્યારે મેળવતા ત્યારે તમને મનમાં આવો વિચાર આવ્યો હતો કે એક સમયે હું પણ શિક્ષક બની જઈશ? ના, એવો વિચાર નહોતો આવ્યો. પણ જ્યારે હું સ્ટુડન્ટ હતી ને ત્યારે મને એવું થતું કે હું જ્યારે ટીચર હઈશ ત્યારે શું હું આ બધા હેન્ડલ કરી શકીશ? હા, કારણ કે એ જ સૌથી અઘરું છે અત્યારે. કારણ કે નાના જ્યારે તમે ક્લાસમાં હો એઝ એ સ્ટુડન્ટ તરીકે બેઠા હોય તમને ખ્યાલ ન હોય, પણ ત્યારે અમે વિચારતા હોય કે આખો દિવસ બધાને ચૂપ રહ્યો, શાંત પાડો, પછી સારું શિક્ષણ આપવું, બરાબર. તો ખરેખર તમને ત્યારે એ સમયની અંદર જ્યારે હું અભ્યાસ કરાવતો ત્યારે તમને ખરેખર મનમાં આવો વિચાર આવતો કે હું ખરેખર ટીચર થઈ જઈશ અને એ પણ હું બાળકોને આવી રીતે હેન્ડલ કરી શકીશ, એ જણાવશો? હા, એવો વિચાર તો આવ્યો હતો, પણ પછી એમ થયું કે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે આમ રિલેશન હોય ને કે ક્યારેક કોઈ સ્ટુડન્ટના નજરમાં જે ટીચર ખરાબ થઈ ગયા એ થઈ ગયા, જે સારા બની ગયા એ બની ગયા. ઓકે, એટલે તમે એવું કહેવા માંગો છો કે ખરેખર અમુક સ્ટુડન્ટ્સ એવા હોય કે જે શિક્ષકનું કામ કરતા હોય તો તેમને વધારે પ્રિય હોય અને અમુક સ્ટુડન્ટ્સ છે તો ઘણીવાર શિક્ષકને પ્રિય પણ નથી હોતા. આમ તો મેડમ હું તમને ખરેખર એવું કહીશ ને, આજે ટીચિંગ ફિલ્ડમાં જો તો કે ઘણીવાર આમ કહેવાય ને કે છેલ્લી બેન્ચ ઉપર બેસનાર વિદ્યાર્થી અને પહેલી બેન્ચ ઉપર બેસનાર વિદ્યાર્થી, આ બે એવા હોય છે. આમ કહેવાય ને કે એક તોફાની છોકરા હોય છે અને એક એવા હોય છે કે જે સાવ શાંત, ક્લાસની અંદર હોશિયાર અને શાંત હોય છે. આ બે વિદ્યાર્થી સૌથી વધારે યાદ રહેતા હોય છે. આમ તો ટીચરની અંદર તો બધા વિદ્યાર્થી એક સરખા જ હોય છે અને ટીચર તમે જોજો જ્યારે અભ્યાસ કરાવતા હોય ને ત્યારે બધાને એક સરખું શિક્ષણ આપે છે, નહીં કે કોઈ પ્રત્યે ભેદભાવ. પણ હા, સ્ટુડન્ટ્સને એવું લાગતું હોય છે કે મારી સાથે, જેમ તમે હમણાં વાત કરી ને કે ના અમુકને વધારે સાચવતા હોય, અમુકને ઓછું સાચવતા હોય, પણ હકીકતમાં તમે જોવા જાઓ ને તો શિક્ષકના નજરમાં એવું હોતું જ નથી. એના માટે તો દરેક વિદ્યાર્થી એક જ સરખો હોય છે અને એક સરખું જ શિક્ષણ આપે છે. છતાં અમુક વિદ્યાર્થી સારા ટકા લઈ આવે છે, અમુક વિદ્યાર્થી નાપાસ પણ થાય છે. તો ખરેખર નિધિ મેડમ તમે એ જણાવો કે ખરેખર તમે જ્યારે ક્લાસરૂમની અંદર બેસતા હતા અને હું જ્યારે ક્લાસરૂમની અંદર લેક્ચર લેતો ત્યારે ખરેખર તમને એવો વિચાર આવતો કે આ સર છે એમાં આ સંસ્કૃત વિશે ભણાવે છે, તમને બોરિંગ લાગે છે, કંટાળો આવતો હોય, તમે વિચારો કે આ સરનો લેક્ચર ઝડપથી પૂરો થાય તો સારું, આવો વિચાર તમને ક્યારે આવ્યો ખરા? એ શ્રોતાઓને જણાવો. હા, આવ્યો. એક વાર નહીં, ઘણી વાર આવ્યો. કારણ કે ટોપિક્સ એવા હોય અને ઉપરથી સંસ્કૃત એટલે જો હા, આમ તો સંસ્કૃત એટલે આમ તો બધા એમ કે દેવોની ભાષા, કે એ તો ઉપર ગયા પછી કામ આવે, આપણા મગજમાં એવું આપણે રાખીએ છીએ. પણ હકીકતમાં સંસ્કૃત વિશે આમ બોરિંગ છે, પણ ખરેખર જે સમયની અંદર હું તમને જે સંસ્કૃત જે શ્લોક ગવડાવતો, ખરેખર તમને એ શ્લોક આજે પણ તમને યાદ છે? 10મા ધોરણમાં તમે ક્યાંક અભ્યાસ કર્યો હોય? નહીં, યાદ તો નથી, પણ જે મેથડથી તમે અમને ભણાવતા એ જ મેથડ તમે હવે બીજી સ્કૂલમાં બી યુઝ કરો છો? હા, જે સમયની અંદર, કારણ કે મેં કીધું કે સંસ્કૃત એટલે તમે કીધું આમ બોરિંગ વિશે લોકોને લાગે છે,
પણ હવે તો એ સમયની અંદર જે હું શ્લોક ગાયન દ્વારા કરાવતો, તો આજે પણ એ પદ્ધતિની અંદર હું થોડોક મેં ચેન્જીસ કર્યું. એ શ્લોકને અમુક જે સોંગ વધારે અત્યારે ટ્રેન્ડિંગમાં હોય એ સોંગની અંદર એ શ્લોકને હું ઢાળી દઉં, જેથી કરી બાળક છે એ શ્લોકને ઝડપથી શીખી શકે. અત્યારે તમે જોવા જાઓ તો 10માની અંદર અમુક શ્લોક છે એ ફિક્સ જ છે કે બોર્ડની અંદર આ જ પૂછાય છે. હવે એમાં આપણે જોવા જઈએ તો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે નામનો એક શ્લોક આવે છે, અને એ શ્લોક છે કદાચ તમને ખબર હશે કે આદિત્ય ગઢવીએ જે ઓલું સોંગ ગાયેલું છે, હતો હું સૂતો પારણે પુત્રનાનો. હવે એ રાગ દ્વારા મેં એ શ્લોક વિદ્યાર્થીઓને ગવડાવ્યો, અને કદાચ એ શ્લોક હું વિચારું છું કે તમારી સામે પ્રસ્તુત કરું. બરાબર? વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાલને પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહે ગતે સ્વમ તમે કા ભવાની. આ રાગની અંદર જ્યારે હું વિદ્યાર્થીઓને ગવડાવું છું તો વિદ્યાર્થી ઝડપથી યાદ પણ રાખી લે છે, અને વિદ્યાર્થીઓને કાયમ માટે એવું નહીં કે અભ્યાસ કરી લીધો એટલે શ્લોક ભૂલાઈ ગયો, પણ કાયમ માટે વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે હું એમને યાદ રખાવું છું. અને મેડમ હવે એ બીજો એક પ્રશ્ન છે કે જ્યારે લેક્ચર ચાલતો હોય એવા સમયની અંદર, આમ તો આજે તમે મારી આમ તો વિદ્યાર્થી તરીકે જ છો, પરંતુ આજે તમે એક શિક્ષક તરીકે અહીંયા બેઠા છો, પણ છતાં હું તમને એ પૂછીશ કે જ્યારે તમે ક્લાસરૂમની અંદર બેસતા ત્યારે ચાલુ ક્લાસની અંદર નાસ્તો કે એવું કંઈ કરતા ખરા? હા, ઘણી વાર એવું કર્યું છે. જ્યારે હરેશ સરનો લેક્ચર ચાલુ હોય, અત્યારે બી સર જ છે મારી માટે, ને પહેલાય સર જ હતા, કે સંસ્કૃત લેક્ચર બહુ બોરિંગ લાગતો, એટલા માટે અમે નાસ્તો કરતા, એમનું જ્યારે ધ્યાન ન હોય ત્યારે. હા, આમ તો બાળકને આપણા કરતાં પણ બાળક છે ને વધારે આમ કહેવાય કે બુદ્ધિશાળી હોય છે. બરાબર? ચાલુ ક્લાસની અંદર પણ ઘણી વાર પણ એક મજા છે, ચાલુ ક્લાસની અંદર પણ એક નાસ્તો કરી લેવો. પણ હા, જો ખબર પડી જાય તો તમારે ક્યારે એવું બન્યું ખરા કે ક્યારે તમે નાસ્તો કરતા હો, મારા વિષયમાં નહીં પરંતુ અન્ય કોઈ સબ્જેક્ટમાં પણ તમે લેક્ચર ચાલતો હોય અને તમે નાસ્તો કર્યો હોય તો ક્યારે પકડાઈ ગયા, અથવા તો તમારી કોઈ ફ્રેન્ડ પકડાઈ ગઈ હોય અને સરને ખબર પડી ગઈ, એવું થયું ખરા? ના, એવું નથી થયું, હજી લગી નથી થયું. એટલે આનો મીનિંગ એવો હતો કે વિદ્યાર્થી એકદમ આમ કહેવાય ને શાર્પ બુદ્ધિવાળા હતા, કે જે તે સમયની અંદર મેડમ હું તમને વાત કરું ને, અમે કોલેજની અંદર જ્યારે નિયમ છે, અમે બીએડ કરતા હોય ને એની અંદર 100 જેટલા વિદ્યાર્થીઓ હોય. હવે ક્લાસની અંદર અમે એ 100 વિદ્યાર્થીમાંથી અમે 4 ફ્રેન્ડ એવા કે અમે એક બેન્ચમાં બેસતા વળા, અને એ પણ આગળ જ. હવે એમાં થયું એવું, આજે તમે જે પ્રસંગ કીધો ને એવો જ મને પ્રસંગ બનેલો. એ મને એક ચિગમ કાઢી અને એમાંથી 4 કટકા કરીને 4 ને આપી. તો હવે હું તો આગળ બેઠો હતો એટલે મેં કીધું ના, મારે નથી ખાવી, પણ એને મને પરાણે રિક્વેસ્ટ કરી. હવે ફ્રેન્ડ કહે એટલે આપણે નાઈ ન પાડી આપી, અને મેડમ એ ચિગમ મેં મોઢામાં નાખી દીધી. થોડીક વાર થયું તો સર લેક્ચર લેતા હતા, આમથી આમ સર કે ક્યાંકથી સુગંધ આવે છે, અને ચિગમ પણ એવી હતી કે સ્ટ્રોબેરી ફ્લેવર હશે એટલે એમાંથી સ્મેલ આવતી હશે. તરત જ એને સુગંધ આવી ગઈ. સરે કીધું કે કોને ખાધી? હાથ ઊંચો કરો. તો અમને તો ખબર હતી ચિગમ છે, અમે તો કીધું જ નહીં કે અમે ખાધી છે. થોડીક વાર પછી સરને ખબર પડી ગઈ એટલે એ તરત પેલી બેન્ચ ઉપર આવીને સાઈડમાં ઊભા રહ્યા. એ કે ચાલો બધા આ કરો, એ કે, અને આ કર્યા ને તો એ 4 મુખમાં કહેવાય કે ચિગમ હતી. અને પછી સરે અમને એવો ઠપકો આપ્યો કે હવે બ્રેક પડે નહીં કે ત્યારે તમે નીચે જાઓ અને 4 જણા સોલ્જરી કરીને એ કે ચોકલેટ લઈ આવો અને બધા વિદ્યાર્થીઓને તમે એક ચોકલેટ ખવડાવો. એ અમને પનિશમેન્ટ આપેલી હતી. તો તમે કીધું કે તમે તો પકડાના નહોતા, પણ અમે જ્યારે પકડાઈ ગયા ત્યારે અમને આવી રીતે ઠપકો મળ્યો. તો ખરેખર આમ તો કહેવાય ને કે બાળપણ અને જે 1 થી 12 ધોરણના જે આપણે સમયની અંદર અભ્યાસ કરતા હોય એ ખરેખર એક આનંદનો સમય હોય છે, અને આવો સમય બીજી વાર વિદ્યાર્થી જીવન ક્યારે આવતું નથી. તો ખરેખર તમે શિક્ષક લાઈનમાં તમે અત્યારે જોબ કરો છો, તો ખરેખર આવનારી જે બીજી પેઢી છે, જે હજી પણ ઘણા લોકો નવા શિક્ષક થવા જઈ રહ્યા છે,
તો એ ખરેખર તમે એને શું પ્રેરણા આપશો તમારી દ્રષ્ટિએ કે ખરેખર શિક્ષક થવું જોઈએ? હા, ખરેખર શિક્ષક થવું જોઈએ, કારણ કે શિક્ષક થવામાં મજા એ છે કે આપણે બાળકની સાથે ઘણું બધું બીજું નવું અલગ શીખીએ છીએ. ઓકે, એટલે એવું નહીં કે આપણે જ એક નોલેજેબલ છે, પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી પણ કંઈક નવું આપણે શીખતા હોય છે. તો ખરેખર આમ બાળપણ અને ખાસ કરીને વિદ્યાર્થી જીવન, અને આજે નિધિ મેડમ તમને પણ એવું લાગતું હશે કે ખરેખર જે સમયની અંદર એક આપણે બેન્ચમાં બેસતા અને આજે તમારી સામે જ્યારે 30 થી 35 વિદ્યાર્થીઓ જ્યારે સામે આવે છે, તો ખરેખર તમને જે ટીચિંગ કરાવો છો, ખરેખર તમે ટીચિંગ કરાવતી વખતે ક્લાસરૂમની અંદર જ્યારે બાળકો ક્યાંક ને ક્યાંક અવાજ કરતા હોય છે, ત્યારે તમને એવો વિચાર આવતો હશે ને કે ના, ખરેખર જ્યારે શિક્ષક આવતા હતા ત્યારે અમને ઘણીવાર અમે દેકારો કરતા, અમને ખીજાતા, તો તમે એના વિશે શું કહેશો? હા, જ્યારે મારા સ્ટુડન્ટ જ્યારે અવાજ કરતા હોય ને ત્યારે મને એવું થાય કે અમે બી આવી રીતે અવાજ કરતા ને સર અમને બહુ ખીજાતા. ઓકે, અને એની સાથે હોમવર્કની બી પનિશમેન્ટ આપતા. હા, જે તે સમયની અંદર હોમવર્ક પણ એટલું આપવામાં આવતું. હવેના બાળકો તો મેડમ આપણે હોમવર્ક છે ખૂબ ઓછું આવે છે. એ સમયની અંદર મને યાદ છે તમારા ક્લાસની અંદર એક શ્લોકનો આવડો હોય તો એ શ્લોકની અંદર મેં તમને 25 વખત, 30 વખત, 40 વખત લખવા આપેલા. એટલે કહેવાય કે લખીને આપણે પાકું કરતા હતા અને વિદ્યાર્થીઓ કરતા પણ હતા. તો હવે તમને ખબર હશે કે અત્યારના સમયની અંદર બાળકને આપણે જ્યારે હોમવર્ક આપીએ છીએ ને, હવે એક પેરેગ્રાફ આપેલો હોય તો પણ ઘણીવાર એમ કહે છે કે સર મને ઘણું બધું હોમવર્ક આપી દીધું. તો આપણે ઘણીવાર આ રીતે પેરેન્ટ્સની પણ ક્યાંક ને ક્યાંક કોમ્પ્લેન હોય છે. તો ખરેખર આજેનો જે આ પોડકાસ્ટ છે એની અંદર હું હરેશ સર અને નિધિ મેડમ જે એક સમયની અંદર મારા સ્ટુડન્ટ્સ તરીકે રહી ચૂકેલા છે અને આજે એ શિક્ષક તરીકે આ પોડકાસ્ટની અંદર એ ઉપસ્થિત છે, એમના માટે નિધિ મેડમ તમારો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે તમારો જે કિંમતી સમય છે મને આપ્યો. અને ખરેખર હવે આવી જ રીતે અમે એક બીજા ટોપિકની સાથે મળતા રહેશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.